કાલનો વિડીયો મૂક્યો એ પછી આજે ઘણી કમેન્ટો આવી કે સાહેબ શ્રાવણ મહિનામાં ઉપવાસ રહેવાય કે ના રહેવાય, અને શ્રાવણ મહિનો આખો ઉપવાસ કરીને આપણે નાહવું પડે કે ન નાહવું પડે. હવે મને એવી બધી કમેન્ટો આવતી હતી એટલે મેં કીધું લાવો એક વ્લોગ આપણે ઉપવાસવાળા માટે ખાસ બનાવી દેવી. જો કોઈ દેવી દેવતા કે કોઈ ધર્મમાં કોઈ ભગવાન એમ કહેતા નથી કે મારી માટે ઉપવાસ કરો કે તમે મને આટલા ઉપવાસ કરી દેશો તો હું તમને પ્રસન્ન થઈ જઈશ. ઉપવાસની પરિભાષા ખરેખર માત્રમાં એ છે કે તમે પોતે ભૂખ્યા રહો છો. જે દિવસે તમે શ્રાવણ મહિનાના સોમવારમાં ઉપવાસ કરો છો તો શ્રાવણ મહિનાના સોમવારમાં તમે બંને ટાઈમ ઉપવાસ કર્યો અને એનું જે અન્ન બચ્યું એ તમે કોઈ ભૂખ્યા માણસને તમારા ભાગનું અન્ન હોય ને એ પહોંચાડો, એ સાચા ઉપવાસની પરિભાષા છે. હવે એમાં ઘણા અત્યારે બધા ચોંટી પડ્યા છે કે ફરાળ ઠોકશે, મણ કેળા ખાઈ જશે ને પછી કે મારે ઉપવાસ છે ને ખોખા પાક ખાશે ને કે મારે ઉપવાસ છે ને. એ ઉપવાસની પરિભાષા નથી. એટલે ઉપવાસ કરો તો તમે જે ભૂખ્યા રહો ને તમારા ભાગનું ટિફિન વધ્યું એ કોઈ જીવન જરૂરિયાત માણસ હોય એના સુધી પહોંચાડો. આ ઉપવાસની સાચી પરિભાષા છે. એટલે આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. અને તમારા ઉપવાસ ભગવાન સફળ બનાવે.